રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો કરોડો રૂપિયાના કૌભાંડમાં સપડાયા છે અને આ મામલે મંત્રીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે તે કોઈ ભાગેડું નથી. વહીવટી તંત્ર અને જે પ્રકારની તપાસ છે તે તપાસ અને પોલીસ તેમનું કામ કરશે અને આ મામલે તેઓ સહયોગ પણ આપશે તેવું પણ તેમણે કહ્યું છે. વિગતવાર વાત કરીએ આ મામલે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તેની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુ ખાબડ અને તેમના બંને પુત્રોની જે કરોડો રૂપિયાના કૌભાંડમાં જે પ્રકારે આરોપી બન્યા છે, આ સંડોવણીને પગલે ગુજરાતની રાજનીતિ ગરમાઈ ચૂકી છે અને આ મામલે વિપક્ષ વારંવાર આ મંત્રી રાજીનામું આપે તેવી માંગણી કરી રહ્યા છે અને ત્વરિત સરકારે તેમનું રાજીનામું પણ લઈ લેવું છે અને આ મામલે મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું છે કે તે કોઈ ભાગેડું નથી કે કોઈ ગુનેગાર નથી. વહીવટી તંત્ર અને પોલીસ તપાસનું કામ કરી રહ્યા છે. તે પોતે અને તેમના બંને પુત્રો આ તપાસમાં સહયોગ પણ આપી રહ્યા છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે. એના પર એફઆર પણ થયો છે અને એની તપાસ આજે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ કરી રહ્યું છે. અમારું તો એટલું જ કહેવું છે, અમારા 2 તાલુકાની અંદર 35 જેટલી એજન્સીઓએ માલ આપવાનું કામ કર્યું છે. એ કામ આપવા માટે એમને કોઈ વર્ક ઓર્ડર આપેલા નથી. એ કામ કરનારી એજન્સીઓ નથી સ્થળ પર. અને એમાં મારા પણ 2 દીકરાઓ છે. મારા 2 દીકરાઓ 35 વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. એ આ પહેલી વાર કામ કરતા નથી. એ માત્ર મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે. એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી. અને અમે તો કામ કરનારા માણસો છું. અને હું જો આમાં ભ્રષ્ટાચારમાં હોઉં તો હું સરકાર 25 વર્ષથી સંગઠનનું કામ કરું, સરકારમાં કામ કરું છું. 2002થી ધારાસભ્ય તરીકે કામ કર્યો છું, સરકારમાં મંત્રી તરીકે કામ કરી રહ્યો છું અને પંચાયત વિભાગ પણ સંભાળી રહ્યો છું. છેલ્લા 3 વર્ષની અંદર સરકારના પંચાયત મંત્રી તરીકે મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામહિમ રાજ્યપાલશ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપ્યો છે. અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો, અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખની લીડ આપીએ છીએ. પ્રજા 2.5 લાખ મતદારો મારી સાથે છે. દાહોદ જિલ્લો મારી સાથે છે. અમારા પર ભરોસો છે. તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે. સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો. તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયું. આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે, એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે. એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપાર એના પર પાછળ નિર્ણય આવશે. અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ. અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે. એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી. અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે, એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી. સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું. સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું. અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું. હું પ્રજામાં ફરતો માણસ છું. હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી. મારા મત વિસ્તારની અંદર કામ કર્યા છે. મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું. અને અગાઉ છોટાઉદેપુરમાં પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે જ હતો. હું તો ગુજરાતમાં ફરતો માંડું છું. કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે? હું તો બજારમાં છું. આ દેશનો નાગરિક છું. મને બધા હક ને અધિકાર છે. અને તપાસનો વિષય છે. એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે કે એની અંદર જે પરિણામ આવશે ત્યારે તે વખતે આવશે. આમાં દાહોદનું જે પ્રકરણ છે અને તેમાં ખાસ કરીને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ જે પોતે પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી છે અને તેમના જ બંને પુત્રો જ્યારે પોલીસના ચોપડે આરોપી બને છે અને આ જ સરકારના કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડમાં તે સપડાય છે ત્યારે સ્વાભાવિક છે કે રાજનીતિ પણ ગરમાય અને મંત્રીએ ખુલાસા પણ કરવા પડે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.